હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર. તો આજે છે મિત્રો રવિવાર, અને હું ને મારો મિત્ર જાય છે મેરડીમાના દર્શન કરવા હીરાબાગ. જો તમારે પણ મેરડીમાના દર્શન કરવા હોય તો અમારા બ્લોગની અંદર બન્યા રહેજો. હાલો હરિભાઈ, હાલો બાપુ, જય માં મેરડી બોલી જાઓ બ્લોગની અંદર. જય માં મેરડી, થોડુંક તાણીને બોલો યાર, જોરથી. જય માં મેરડી. હા, અરે જય માં મેરડી. તો મિત્રો, અમે અત્યારે જઈએ છીએ હીરાબાગ મેરડીમાના દર્શન કરવા માટે. ત્રણેય ભાઈબંધ અમે હાલીને જઈએ છીએ. હા, અને આ મારો ભાઈબંધ જો, આ તો અમારે એનું તો મેરડીમાં ગોઠવી નાખ્યું છે. અને હું અને એક આ વાંઢો, અમે બે વાંઢા અમે બે બાકી છીએ. તો મિત્રો, તમે હોય તો અમારો બ્લોગ જો જોતા હોય ને તો પ્રાર્થના થોડીક કરી દેજો, એટલે અમારું જગ ગોઠવાઈ જાય. હા, અમે આની જેમ ફોનમાં વાત કરીશું. હે હરિયા, હે હરી, તો તને શું લાગે આ બાપુ છે ઈ લગ્ન પછી તને કેમ લાગે? ઈ પછી બેઠા હોય બાપુ ભૂલી જવાના, બાપુને ભૂલી જવાના આપણે. બાપુને ભૂલી જવાના. હા, ઈ કઈ સંબંધ નહીં, બાપુને અડે વેવા નથી રાખવાના. એમ તો પણ ઈ વાત તારી હાસી છે, પણ એને આમાં વિડીયો કરી ઈ માણસ કેમ આપણે મંદિરે જાય છે મેરડીમાં. રેડી, અત્યારે આપણે મેરડીમાના મંદિરે જાય છીએ, છતાંય તે જો આ ભાઈબંધ અમને મૂકીને એકલો હાલ્યો જતો હોય તો મિત્રો તમે વિચાર કરો, આને રહેવું કેમ અમારે, આની અરે અમારે રહેવું કેમ, સંબંધ કેમ? એ દગાબાજ ભાઈબંધ, એ બેવફા ભાઈબંધ. એકલો મેકીને ચલે ગયો આપણને અમને ભાઈબંધ એમ નહીં, અમે દર વખતે મિત્રો જ્યારે અમે છે ને તમે ઉઘાડે પકી જાય પેલા, જ્યારે મારો ભાઈબંધ છે ને, જો હા, એ ભાઈબંધ એક વખત મોઢું દેખાડી ગયો. એ બાપુ, આ બધાને ખબર પડવી જોઈએ, ઓડિયન્સ ને. હા મિત્રો, જઈ છે ને અમે મેરડી માએ પેલા, આ મેરડી માએ તો અમે હું લગભગ જો આ ભાઈબંધ અમે ત્રણેયની અમારે ભાઈબંધી થઈ. પેલા આ ભાઈબંધ અને આ પાછળ હાલ્યો આવે ને પછીનો છે. હા, એ ત્રીજા નંબરનો ભાઈબંધ છે. હું પહેલા નંબર. અને મિત્રો, હું સુરત આવ્યો ને, અને અમે બધા ભાઈબંધ બન્યા ત્યારથી અમે છે ને હીરાબાગ મેરડીમાં દર્શન કરવા આવ્યું છે. આ બે ને તો કંઈક માનતા હોય છે, માનતા છે કે હરી? અમે તો ગોરી હાટો, અમારી ગોરી કાઢી હાટો. આ બે ને તો કંઈક માનતા હોય છે, આપણે તો માનતા નથી. હું તો ખાલી ભાઈબંધ હારે હવાણું કરવા આવું, અને આપણે મેરડીમાં ખાલી દર્શન કરવા માટે આવીએ છીએ. પણ આ બે ને તો માનતા છે. આને તો માનતા કેવી હતી ખબર છે? પૂરી થઈ ગઈ. આને એવી માનતા હતી, આપણો દગાબાજ ભાઈબંધ છે ને એની, એને એવી માનતા હતી કે છે ને આપણું જ્યાં ગોઠવાઈ જાય ને તો હા એમ, એટલે હા, એને એ રીતનું કર્યું હોય છે. એટલે એની એવી માનતા હતી, એટલે જો એની માનતા તો પૂરી થઈ જ ગઈ છે, મારી નથી પૂરી થઈ. પણ અમારી જે માનતા, એટલે મારે તો માનતા છે નહીં મિત્રો. હા, આપણું તો જેથી તેથી ગમે તે ગોઠવાઈ જ જવાનું છે, એ આપણને ભરોસો છે. કારણ કે આ યુટ્યુબ ની અંદર કોક તો નહીં અનારકલી મળી જાય. એટલે હા, એટલે આપણે કોઈ ટેન્શન વાળી વાત નથી, ભગવાનનો હાથ છે. એટલે પણ જો મારું મિત્રો એટલી જ વાત કહેવાની છે. મેન વાત શું છે ખબર છે તમને? કે પહેલા અમે જ્યારે મેરડીમાં અહીંયા દર્શન કરવા માટે આવતા હાલીને જ ત્યાં, ત્યારે કેવું થતું, અમે ત્રણેય ભાઈબંધ છે ને હારવાર હવાણું કરતા. અને અત્યારે હવે કેવું છે ખબર છે? હવે હું ને મારો ભાઈબંધ હરી છે ને, અમે બે જ હવાણું કરતા છે ને આવી. હા, અને આ ભાઈબંધ જો હવે હવાણું કરે છે, પણ કોને? ગોરી હારે. ગોરી એટલે ગામડાની ગોરી. એટલે આવું છે મિત્રો. તને જોઈને હું બહુ ખુશ થતો હતો. હા, પણ તે મને જોવા ન દીધો. હા, હું રોતો રહી ગયો. તારી હર પલ યાદ આવે, પણ તને મારી યાદ નથી આવતી. હું તને યાદ કરતો. એટલે એ આપણે મેરડીમાં જયો, મેરડીમાંનો બ્લોગ બનાવ. કાંઈ વાંધો નહીં ભાઈબંધ, રસ્તામાં હાલ્યા જતા હોય, મસ્કરી હોય થોડી. હા, રસ્તામાં હાલ્યા જતા હોય ને, એટલે એવું થોડું અમે બધા ભાઈબંધ હજી મેરડી એવી મસ્તી કરતા જતા હોય. 5 મિનિટ અને તમને મજા આવશે. મતલબમાં તમને મજા ન આવે ને તો વિડીયોને આમ જો અનલાઈક કરી લેજો વટથી. આપણે લાઈક ન કરો ને, અનલાઈક કરી દેજો. મજા ન આવે ને તો હા, તમને મજા આવે ગેરંટી અમારી. બરોબર ને હરી?
હવે તો મિત્રો અમે મેરડી માના મંદિરે અત્યારે પોગવા આવ્યા છીએ. તો આગળ ટૂંક સમયની અંદર અમે તમને હીરાબાગ મેરડી માના દર્શન કરાવશું. તો ફાઇનલી મિત્રો આપણે હીરાબાગ મેરડી માના દર્શન કરવા માટે પોગી ગયા છીએ. અને આ આપણા બે ભાઈબંધો આગળ મોડ હાલ્યા જાય છે. મિત્રો ઉગતા પોરની મેરડીઓ. તો મિત્રો અમે તો મેરડી માના દર્શન કરીએ, તમને પણ મેરડી માના દર્શન કરાવીએ. હા ભગવાને સન કર્યું ભગવાના કર્યું કોણ અમને બધા રૂમાલ નહીં. મિત્રો આ છે ભીમડિયા દાદાનું મંદિર. અને મિત્રો તમને ક્લિયર દર્શન કરાવીએ માતાજીના. જય માં મેરડી. મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જય માં મેરડી લખી નાખજો. મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં મેરડી લખી નાખજો. બરોબર ને આર્યા? હવે શું કરે છો તું ભાઈ? હવે આપણે તો પબ્લિકને મેરડી માના દર્શન કરાવી દઈશું. હવે તું શું કરે છો એ કહી દે. પ્રસાદી ખાવશો મેરડી. પ્રસાદી અમારે ખાઈ તો તમે આવી. હે? અમારે ખાઈ તમે આવી. અમારે તો મેરડી માની પ્રસાદી લેવાની જ હોય ને ભાઈ. પ્રેમથી બોલજો જય માં મેરડી. મિત્રો પ્રેમથી બોલજો જય માં મેરડી. અને કોમેન્ટ બોક્સની અંદર જય ઉગતા પોરની મેરડી એમ લખી નાખજો મિત્રો. અને હવે અમે ત્રણેય ભાઈબંધ હવે ફરી વાર પાછા અમે નીકળી પડ્યા છે અમારા ઘર. હા, અમે અમારા ઘર તરફ નીકળી પડ્યા છીએ. અને આજ તો આપણે ખાવાનું છે બાપુ પાસે આઈસ્ક્રીમ. શું ખાવાનું છે? 50 વાળો હરિયા. હવે મારો ભાઈ આપણે મેરડી માના દર્શન તો કરી લીધા અને હવે આપણે જઈએ છીએ પાછા આપણા ઘર તરફ. તો હવે આપણે બાપુના પૈસાનું આઈસ્ક્રીમ ખાવાનું થાય. કેમ થાય? 50 વાળો ખાવાનું છે. 50 વાળો. બાપુ કેટલા વાળો આઈસ્ક્રીમ ખવડાવજો? હા શું બોલો? કેટલા? 50 વાળો. 50 વાળો ગૂગલ પે કરાવો બાપુ. 50 વાળું યાર. ખાલી ત્રણેય ભાઈબંધના યાર 150 રૂપિયા થાય. એમાં હું તેથી અમે ધૂળમાં મારા કપડા ધૂળ વાળા પછી મને નહીં કહેતા હોય. હું ફૂગો લેવો થાય કહી દે. એટલે બાપુ તો આજ આપણે બાપુનો આમ તો ખીસો કાપવાનો થાય. કેમ લાગે? વાંધો નહીં. હાલો મિત્રો, તો હવે છે ને આપણે બાપુના પૈસાનું ખાશું આઈસ્ક્રીમ. વિડીયો જોવાની તમને બહુ જ મજા આવવાની છે. મેં કીધું એમ કે અમારો વિડીયો ન જોવાની મજા આવે ને મિત્રો તો લાઈક ન કરો ને અનલાઈક કરી દેજો બસ. કાળું દિલ મેં કાળું દિલ તમ તાર મૂકજો. તો ફાઇનલી મિત્રો અમે ત્રણેય ભાઈબંધ મેરડી માના દર્શન કરીને ફરીથી અમારા ઘર તરફ આવી ગયા છીએ. અને તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને કોમેન્ટ બોક્સની અંદર જય માં મેરડી લખવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. એટલે અમને હોય તો થોડોક તમારો સપોર્ટ મળ્યા કરે. અને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો અને હસતા રહેજો. જય માં મેરડી.